कमप्याद्यम गुरुं वंदे कमलागुरु मेधिनम प्रवक्ता छंद संवक्ता पंचरात्र्य स्वयं इष्टदेव भगवान श्री स्वामीनारायण अक्षर निवासी सद्गुरुवर्य पुराणी स्वामी श्री भगवजीवनदासजी स्वामीना अक्षरधाम गमनना 10 वर्षना आ दशाब्दी उत्सव અને વાત્સલ્ય મહોત્સવ પ્રસંગે આપણી સભામાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય મારા સૌ સંતોના આદરણીય સ્નેહી અને મિત્ર જેવા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે, આનંદ સ્વામી, માધવ સ્વામી, અમારા જૂનાગઢ મંદિરના આદરણીય સ્નેહી મિત્ર ચેરમેન સ્વામી પીપી સ્વામી, રાધારમણ સ્વામી, વિવેક સ્વામી, ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ વહાલા સંતો અને પૂજ્ય પુરાણી સ્વામી અને આનંદ સ્વામીની સાથે હેત પ્રેમ સ્નેહથી જોડાયેલા તમામ સત્સંગ હરિભક્ત ભાઈઓ બહેનો અને સાંખ્યોગી માતાઓ, બહુ ટૂંકમાં મારે કહેવું છે. ભગીરથે ગંગાજીને 2 શબ્દથી સંતોને નવાજ્યા. બ્રહ્મિષ્ઠા લોક પાવના. એક બ્રહ્મિષ્ઠ કીધા અને બીજા લોક પાવન કીધા. શબ્દે બ્રહ્મણી નિષ્ણાતો નિષ્ણાતો પરે યદી શ્રમસ્તસ્ય શ્રમફલો યદેનું મેવ રક્ષત. જે ગાય કોઈ દિવસ વાછડાને જન્મ આપી શકે એવી શારીરિક ક્ષમતા ધરાવતી નથી, આવી ગાયને દોવાથી કોઈ દિવસ દૂધનું બોઘરું ના ભરાય. એમ ગુરુ કેવા કરવા? તો જે પરબ્રહ્મ પરમાત્માની અંદર પણ એટલા જ નિષ્ઠાવાળા છે ને એટલા જ પાછા શબ્દ શાસ્ત્ર, શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, વેદમાં પણ વિદ્વાન હોય. પોતે જાણે અને જણાવે, પોતે માને અને મનાવે. પુરાણી સ્વામી એવા બ્રહ્મનિષ્ઠ હતા અને સાથે સાથે લોક પાવન હતા. જે કોઈ આવે એમને પ્રેમ, સ્નેહ, લાગણી, આત્મીયતા, હસતો ચહેરો, શરીરને અડીએ તો કોમળતા, એમ સ્વભાવમાં પણ કોમળતા. પુરાણી સ્વામીની ખાસ ખાસિયત એ હતી, સવારે વહેલા ઉઠવું, નાહી ધોઈ પૂજા કરી અને જગદીશ દાદા 5:30-6 વાગે આગળના દિવસે આવેલા તમામ કાગળોને વાંચી અને પોસ્ટકાર્ડ લખતા. આનંદ સ્વામી આવી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં બહુ ઓછા સંતોને ટેવ હતી. એ સદગુણ એનામાં હતો અને હરિભક્તોને, સંતોને એ ઉત્તર દેતા, પોસ્ટકાર્ડ લખતા અને ખુલ્લો પત્ર. પ્રભાશંકર પટણી ભાવનગર સ્ટેટે લખ્યું કે મારે એવો દીવાન જોઈએ છીએ કે જેનો પત્ર વ્યવહાર પોસ્ટકાર્ડમાં હોય. અંતરદેશીમાં તો અંદર બીજું આવે, પણ પોસ્ટકાર્ડ એટલે ઓલવેઝ ઓપન ફોર એવરીવન, દરેકને માટે જેનો ખુલ્લો હોય. આવો પોસ્ટકાર્ડમાં આશીર્વાદનો પત્ર લખતા. પુરાણી સ્વામી હકીકતે એવા દયાળુ, એવા સ્નેહાળુ, એવા લાગણીશીલ હતા અને એ જ પરંપરા આનંદ સ્વામીએ આજે નિભાવી રાખી છે. હમણાં જો અમારા ચેરમેન પીપી સ્વામીને કહેતો હતો કે આજુબાજુના સત્સંગી હરિભક્તોની સાથે આનંદ સ્વામીએ, પુરાણી સ્વામીએ જે સંબંધ પ્રસ્થાપિત કર્યો એને કાયમ રાખ્યો છે. એટલે તરત જ મને પીપી સ્વામી કીધું મને કે શાસ્ત્રીજી, નાની મોટી મોણપરી ને આમ ભાડેર ને ત્યાંથી બધા હરિભક્તો આ બાજુના બધા દેખાય છે. કે કહેવાનો મુદ્દો કે તમારી સાથે એનો જીવન લાઈવ સંપર્ક છે, સંબંધ છે, શિક્ષણ છે, આર્થિક સમૃદ્ધિ આપી શકે. પણ પુરાણી સ્વામીનો સંકલ્પ એવો હતો, શિક્ષણ તો આપવું પણ એવું આપવું કે જે સંસ્કારની ગરીબીને દૂર કરે. આર્થિક ગરીબીને દૂર કરવાના ઘણા બધા સંસાધનો, ઉપાયો અને પ્રવૃત્તિ છે, પણ સંસ્કારની ગરીબી એ કાયમી ગરીબી છે અને સંસ્કારની ગરીબીને દૂર કરવાને માટે પૂજ્ય પુરાણી સ્વામીએ વિસાવદરમાં સરસ મજાનું સારું ગુરુકુળ સ્થાપ્યું. આનંદ સ્વામી એમનું મંડળ સારી રીતે નિભાવી રહ્યું છે, ચલાવી રહ્યું છે અને ખૂબ હસતા લાગણીશીલ આનંદ સ્વામી ગુરુ વંદના મહોત્સવ ઉજવી અને કંઈક ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટેનો એનો પ્રયાસ, એમનો સ્નેહ, એનો પ્રેમ, એટલા માટે તો આટલા બધા સંતો આજે સભામાં ઉપસ્થિત છે. મારે ખાસ સમય ઓછો છે. અમારા જૂનાગઢ મંદિરના આદરણીય સ્નેહી ચેરમેન પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય દેવનંદન સ્વામી, મારા ગુરુ હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી, અહીંયા લોસથી મુક્ત સ્વરૂપ સ્વામી, આ બાજુ કાળવાણીથી નાના સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી, દ્વારકા મંદિરના કોઠારી
બાલાજી મંદિરના કોઠારી જો કે રાધારણ સ્વામી તો શુભાશીષ શુભેચ્છા આપવા માટે આવવાના છે. આનંદ સ્વામી વગેરે તમામ સંતો વતી આપને શુભેચ્છા પાઠવું છું. અને આવો નવો પ્રેમ સ્નેહ નિતરતો જે સંબંધ છે કાયમ અતૂટ આ લોક માટે તો રહે પરંતુ પરલોકમાં પણ કાયમી બને એવો નિર્દોષ નિખાલસ નિષ્કપટ સત્સંગનો સ્નેહ છે એ કાયમ રહે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ.